પોરબંદરનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ તેની અનેક કચેરીઓનું નિર્માણ થશે, જેમાં મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પણ અન્ય જગ્યાએ ખસેડાશે, તેમજ વોર્ડ અને ઝોન ઓફિસોનું પણ નિર્માણ કરવામાં આવશે। ત્યારે આ અંગે કમિશનર પ્રજાપતિએ વિગતવાર માહિતી આપી હતી। પોરબંદર શહેરમાં અત્યારે જે બે મુખ્ય કચેરી આવેલી છે, એક રેલવે સ્ટેશન પાસે આવેલું બિલ્ડિંગ છે અને બીજું છાયા ખાતે આવેલી જૂની વોર્ડ કચેરી છે। અત્યારે જે શહેરના જે બે ઝોનના વિસ્તારોમાં આવેલું છે એ અંતર્ગત હાલ જે રેલવે સ્ટેશન પાસેની આ જે કચેરી છે એનું ભવિષ્યમાં ઉત્તર ઝોનની કચેરી બનાવવામાં આવશે અને પોરબંદર મહાનગરપાલિકાની જે મુખ્ય ઓફિસ છે એના માટે કલેક્ટરશ્રી પાસે જમીનની માંગણી કરવામાં આવેલી છે। એ જમીનની માંગણીની ફાળવણી થઈ હતી, ત્યાં પણ એના બિલ્ડિંગ બનાવવા માટેના ડીપીઆર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે। હાલ જે છાયા ખાતે કચેરી આવેલી છે એને દક્ષિણ ઝોનની કચેરીમાં કન્વર્ટ કરવાની કામગીરી થઈ રહેલ છે। એમાં ત્યાં ત્રીજો માળ બનવાની શક્યતા હોય ત્યાં હાલ ત્રીજો માળ બનાવવાની કામગીરી પણ ચાલુ છે। તદુપરાંત અત્યારે ખાપટ ખાતે એક વોર્ડ ઓફિસ બનાવવાની કામગીરી હાલ ચાલી રહેલ છે। ભવિષ્યમાં ધરમપુર ખાતે એક સિવિક સેન્ટર બનાવવાની કામગીરી પણ કરવામાં આવનાર છે। તેવી જ રીતે બોખીરા પાસે જગ્યા ઉપલબ્ધ છે, ત્યાં પણ નાનો સિવિક સેન્ટર બનાવવાની કામગીરી ભવિષ્યમાં હાથ ધરવામાં આવનાર છે અને અન્ય જે જરૂરિયાત જણાય જ્યાં હયાત બિલ્ડિંગ છે એને અપગ્રેડ કરી અને ત્યાં સિવિક સેન્ટર ઊભા કરવામાં આવનાર છે, એની પ્રક્રિયાઓ હાલ ચાલી રહી છે। સુભાષનગર પાસે પણ ત્યાં જગ્યા શોધવાની કામગીરી હાલ ચાલુ છે, ત્યાં જગ્યા મળેથી ત્યાં કામગીરી કરવામાં આવશે। હાલ જાવર ખાતે જે જૂની ગ્રામ પંચાયત કચેરી છે એ કચેરીમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવનાર છે ત્યાં કામગીરી કરવામાં આવેલી છે અને જરૂર જણાય ત્યાં પણ નવું સિવિક સેન્ટર બનાવવાની કામગીરી કરવામાં આવશે।